હિંમતનગર તાલુકાના નવલપુર ગામે શ્રી નવલપુર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉત્સાહભેર ઉજવાયો. 26 બાળકોને પ્રવેશ અપાયો. આજ રોજ તારીખ 23 જૂન 2026ના વહેલી સવારે શ્રી નવલપુર પ્રાથમિક શાળા ખાતે શિક્ષણના મહાપર્વ એવા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના ભૂલકાઓને હર્ષોલ્લાસ સાથે આવકારીને અક્ષર જ્ઞાનના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા. મહાનુભાવોના હસ્તે ભૂલકાઓનું નામાંકન. કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી વીએમ ભાવસાર નવરદ હસ્તે બાલવાટિકાના 23 અને આંગણવાડીના 3 મળીને કુલ 26 જેટલા નવા બાળકોને શાળા પરિવારમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. નવા પ્રવેશ મેળવનાર તમામ બાળકોને પ્રોત્સાહિત કરી આવકારવામાં આવ્યા હતા. તેજસ્વી તારલાઓનું બહુમાન અને વૃક્ષારોપણ. આ પ્રસંગે શાળાનું ગૌરવ વધારનાર અને સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષામાં ઉત્તમ તેમજ ઝળહળતું પરિણામ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને મહાનુભાવના હસ્તે ટ્રોફી પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે શાળા પરિસરમાં મહાનુભાવો અને ગ્રામજનો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. ગ્રામજનો અને આગેવાનોની પ્રેરણાદાયી ઉપસ્થિતિ. કાર્યક્રમને સફળ બનાવવા માટે ગ્રામજનો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શ્રી વર્ષાબેન પરમાર, શ્રી ઇમરાન ખણુસિયા, શ્રી કોદરસિંહ પરમાર, શ્રી આબિદભાઈ ખણુસિયા, શ્રી અલ્તાફ લોઢા, શ્રી દિલીપસિંહ વાઘેલા. આ ઉપરાંત શાળા તેમજ આંગણવાડીના તમામ સ્ટાફ મિત્રો, મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહીને બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ હર્ષોલ્લાસ અને શૈક્ષણિક માહોલમાં સંપન્ન થયો હતો. અહેવાલ મંજૂર ખણુસિયા.